નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે, છતાં કેટલાક દુકાનદારો ગેરકાયદેસર રીતે સિંગલ યુઝ પ્લાસ્ટિક ઝબલાનું વિતરણ કરી રહ્યા હોવાને લઈને ડભોઈ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ગતરોજ જુદા જુદા વિસ્તારમાં રેડ કરી દુકાનદારો પાસે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી દંડની કાર્યવાહી હાથ ધરી હતી. સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવા છતાં ડભોઈ નગરમાં દુકાનદારો સિંગલ યુઝ પ્લાસ્ટિક ગ્રાહકોને આપી રહ્યા હોવાની માહિતીને ધ્યાને રાખી ડભોઈ નગરપાલિકાના નવીન ઇન્ચાર્જ હિનાબેન રાઠવા અને તેમની ટીમ દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં ફરી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નગરની કેટલીક દુકાનોમાંથી આશરે 23,800 નો દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્યારે જે હાલમાં પ્લાસ્ટિક અંતર્ગત ઝુંબેશ ચાલી છે સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ અંગેની, જે અંતર્ગત અમે ડભોઈ બજારમાં ઠેર ઠેર લારી ગલ્લા બધી જગ્યાએ ચેકિંગ હાથ ધરીને પ્લાસ્ટિક જપ્ત કરી રહ્યા છે. જે અંતર્ગત હુસેની ચિકન શોપ પર અંદાજે 20 કિલોનું પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે અને જેનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે. દંડ 8,000. ફરીવાર પકડાશે તો દંડ એ નિયમ પ્રમાણે વધારશે અને પછી કોર્ટ કેસ પણ કરી શકશે. જ્યારે નિયમનું ઉલ્લંઘન કરવામાં આવે ત્યારે કોર્ટ કેસ કરીશું અમે. પ્લાસ્ટિક જ્યારે બંધ કરવાનું કહ્યું છે છતાં એ લોકો યુઝ કરશે પ્લાસ્ટિક, સિંગલ યુઝ પ્લાસ્ટિક, ત્યારે આ તો એ અંતર્ગત અમે કોર્ટ કેસ કરી શકીએ છીએ. મીત માછી, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.